મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ગુરુ ગોરધનદાસ મહારાજની જય. પરમ પૂજ્ય નટુરામ મહારાજે આપણને જે અડધી કલાક આનંદ કરાયો એ બદલ ધન્યવાદ. ભાઈઓને અને બહેનોને નામ જાણવાની વાત કરી અને ખરેખર નામ જાણ્યા જેવું છે. આપણા નિરાજ મહારાજ એવું કહી ગયા કે આ નામ વિના કોઈ નહીં તરે ભવસાગરની માય. નામ વિના કોઈ નહીં તરે ભવસાગરની માય. નિરાજ વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. જે તર્યા છે એ નામથી તર્યા છે, પણ નામ કયું? રામાપીરનું નામ હશે કે કૃષ્ણ ભગવાનનું નામ હશે, માતાજીનું કોઈ નામ હશે? કયા નામથી તર્યા? તો महापुरुषों साखी बनावी के बहुत नाम संसार में, तहां से मुक्ति न हो. आदि नाम तो गुप्त है जेने बुझे विरला कोई. बहुत नाम એટલે આ વિશ્વની અંદર ઘણા ભગવાન અને માતાજીના નામ છે, પણ એ નામથી આ ભવસાગર તરાતું નથી. અને જે નામથી ભવસાગર તરાય છે એ નામ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. એટલે મહાપુરુષે વાણીમાં આપણને સાખી દ્વારા સમજાયું કે ભાઈ ગુરુબિન જ્ઞાન નહીં ઉપજે, ગુરુબિન મટે નહીં ભેદ, ગુરુબિન સંશય નહીં ટળે. ભલન વાસી 4 વેદ, 4 વેદ, 100 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ. આટલું વાંચી અને કોઈ માણસ જો હોરો નીકળી જાય તો એ જ્ઞાન બાકી રહે. અને એ ગુરુ વિના કે એ જ્ઞાન નહીં મળે. તો ગુરુ આપણે કદાચ કરાવ્યા હોય, કોઈ જગ્યા ધારી હોય, મઠ ધારી હોય, કોઈ અખાડાના સાધુ હોય, કોઈ પણ મન રાજી થઈ ગયું હોય કે આપણે ગુરુ છે ને, પણ જો કંઠી બાંધી હોય ને તો જ્ઞાન ન મળ્યું હોય. આ નક્કી. ડોકમાં માંડળિયું પહેરાયું હોય કે ઝીણા ઝીણા મોતીની કંઠી બાંધી હોય, આપણા ગુરુની કંઠી કહેવાય. મન રાજી થઈ ગયું હોય પરંતુ જ્ઞાન ન મળ્યું હોય. અથવા કોઈ ગુરુ મંત્ર આપી દીધો હોય કે લે બેચા ગુરુ મંત્ર છે, આનો જપે રાખજો. આ કોઈને કીધા જેવો નથી, મંત્ર ગુપ્ત રાખજો. તો એવા મંત્રના જાપ જપવાથી નહીં, આ જ્ઞાન હજી બાકી રહેશે. જે જ્ઞાન એવું છે, જ્ઞાનનો મહિમા બહુ મોટો કીધો છે કે મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમાય. આત્મા અને ઈશ્વર ઓળખાવે નહીં તો કે ગુરુ કરે શું થાય? આત્મા એવું શું છે? ઈશ્વર એવું શું છે? અરે મારા અને તમારા દેહની અંદર જીવ કોને કહેવાય અને શિવ કોને કહેવાય? અરે માયા કોને કહેવાય અને ઈશ્વર કોને કહેવાય? આનો જેમ છે તેમ જ્યાં સુધી પોતાને અનુભવ ન થાય, જ્યાં સુધી એવો માલમી સદગુરુનો ભેટો ન થાય, ત્યાં સુધી જ્ઞાન બાકી બાકી ને બાકી. અને નામ એટલે શું? એ નામથી જોવો, આપણે રામાયણ બતાવે છે. એટલે નામથી કે પાણા હોય તે રહ્યા હતા. જ્યારે રામને દરિયો પાર કરી અને લંકામાં જવાનું હતું, એ વખતે નળ, નીલ, અંગદ, સુગ્રીવ, વાનરો, જાંબુવાન આવા બધાની સભા દરિયાના કિનારે ઠેઠ પહોંચી ગઈ. અને એ વખતે રામચંદ્રજી ભગવાન બે હાથ જોડી સાગર દેવને વિનંતી કરે છે કે હે સાગર દેવ, અમારે સામે કિનારે જવું છે, અમને કોઈ રસ્તો દો.
3.5 કલાક ઉભા રહ્યા બે હાથ જોડીને, અને સાગરદેવે કોઈ રસ્તો દીધો નહીં. અને પછી રામ પંગોઠી વાળી અને એ દરિયાના કિનારે બેસી ગયા. કહે છે કે 3.5 દિવસ બેઠા હતા. અને આપણને ટીવીમાં બતાવે છે, તમે જોઈ. 3.5 દિવસ બેઠા તોય દરિયાએ માગ ન દીધો. અને એ વખતે રામને એક જરીક ક્રોધ આવ્યો. એટલે રામ ઊભા થઈ ગયા. ઊભા થઈને લક્ષ્મણને કહેશે કે લક્ષ્મણ, હા બંધુ, લાય મારા ધનુષ બાણ. જો ક્રોધમાં બોલી જવાનું. લક્ષ્મણજીએ ધનુષ બાણ જ્યાં આપ્યા અને રામે જ્યાં આમ ધનુષ છડાયું, જોજે કે લક્ષ્મણ અગ્નિનો મંત્ર ભણી અને એવું આ ધનુષ છોડું કે હમણાં સાગર દેવને બાણ ખાતી ન. અને જ્યાં ધનુષ ઉપર આમ ખેંચી છે દોરી, પણ ધરતી ડોલવા લાગી અને દેવતાઓના કે સમાધિના તપ મીંડ્યા છોડવા. આપણને આવું ટીવીમાં બતાવ્યું. અને દરિયાની અંદર લાલ ઘૂમ પાણી થઈને આગું પાછું થવા માંડ્યું. એ વખતે સાગરદેવ પ્રગટ થયા. મારા બાપલાને પ્રગટ થયા ને, એ આવો દેહ હતો. કઈક વાત ભેદમાં પડી છે, પણ એ સાગરદેવ જ્યારે પ્રગટ થઈ અને આવો દેહ લઈ બહાર આવી અને પ્રભુના હાથ જોડ્યા કે પ્રભુ માફ કરજો, જે આ તમે ધનુષ બાણ સડાયું છે એને હવે છોડશો નહીં. કેમ કે મારા પેટાળની અંદર અસંખ્ય જીવાત્માઓ છે, અને જો આ અગ્નિ મંત્રનું બાણ તમે છોડશો તો સર્વેનો વિનાશ થશે. પણ અમારે સામે કિનારે જવું, તાનો કોઈ ઉપાય? કે હા, ઉપાય છે. કે શું છે? કે આ તમારી સભાની અંદર, આ તમારા વાનરોની અંદર 2 મનુષ્યો એવા છે ને કે નામનો મહિમા જાણે છે. નામનો મહિમા? કે હા. તો કે નામનો મહિમા એટલે શું? અરે નામનો મહિમા એવો જાણે છે કે પથ્થર ઉપર નામ લખશે ને એટલે પાણીમાં તરશે. મોટા મોટા પથરા લાવો, નામ લખો અને મૂકતા જાઓ અને સરળ ઘોડે રસ્તો આગળ હાલ્યો જાય છે. રામને પણ ખબર નથી કે આ નામનો મહિમા કોણ જાણતા છે. સાગરદેવને પૂછે છે કે આવું નામ કોણ જાણે છે? કે તમારી વાનર સેનાની અંદર 2 પુરુષો એવા છે, નળ અને નીલ. અને એ વખતે કદાચ નળ અને નીલ 2 જ જાણતા છે. અને અત્યારે અહીં બેઠા છે ને 10-12 જાણે છે. નળ અને નીલને પાસે લાવી અને બોલાવીને પૂછ્યું કે હે ભાઈ, તમે કે નામનો મહિમા જાણો છો? કે હા. ભલામણા 3.5 દિવસથી હું બેઠો હતો તો એ વખતે મને કીધું હતું કે હે રામ, તમે અહીં બેસજો નહીં, નામનો મહિમા અમે જાણવી છે. પણ ના, એ કેવો રહસ્ય કંઈક છુપાયેલું છે. જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, આ જ્ઞાન તારે જાણવું હોય ને તો કોઈક બ્રહ્મનિષ્ઠ સંતના ચરણે જા. એવા તત્વદર્શી સંતના ચરણે જઈ અને આ જ્ઞાન તું જાણી લે. એમ નથી કહેતા કે મારી પાસે બેસ, હું તને જણાવી દઉં. એટલે આ નળ અને નીલની પાસે પણ એવી મર્યાદા હતી, એમાં આચાર્યો પાસે પણ એવી કંઈક મર્યાદા હશે. નો ઉપદેશ લીધો એમ ન કે કઈ આ વિવાહ હાલ પ્રતિજ્ઞા દમ કાલ તને પાટે બિહારી જાણે છે નામનો મહિમા. અને એ નામનો મહિમા જાણવા વાળા નળ અને નીલને બોલાયા, પથરા લઈ અને નામ લખે છે. પણ હતું રામ જ શબ્દ મૂકે એટલે તરે. તો રામાયણ એમ બતાવે છે કે જો નામથી પાણા તર્યા હોય તો હું અને તમે તો માણસ છે, અને આ સંસાર સાગરમાં તરવાનું છે. પણ જો ઈવડું નામ મળી જાય તો. હવે એ નામ કેવું છે? એ નામ મહાપુરુષોએ આપણને સંતોએ વાણી દ્વારા સમજાયું કે આ નામની વાત રહી હાવ નેરી. નેરી એટલે જુદી. ગીતામાં, રામાયણમાં, મહાભારતમાં છે આ નામની વાત એવું નથી લખ્યું કે આવડું આ નામ તમે જાણી લો એટલે એ ભવસાગર તરી જાઓ. નામની વાત છે ન્યારી હો મનવા, નામની વાત છે ન્યારી. ઈરે વાતું તો કોઈ આવા સુગરા જાણે પણ શું સમજે વેશધારી. હે મનવા, આ નામની વાત છે ન્યારી.
શ્રી હરિ બ્રહ્મા વિષ્ણુએ વદે વેદમાં વાત વિચારી. ભગવાનો જે થઈ ગયા, આપણે એમ કે શંકર ભગવાન છે ને, પણ શંકર ભગવાનના જ્યાં ઇતિહાસ તમે જોવો તો એને સદગુરુના ચરણે જવું પડ્યું અને એના સદગુરુ છે માર્કુંડ ઋષિ. કૃષ્ણ ભગવાન તો એના ગુરુ દુર્વાસા મુનિ, રામચંદ્રજી ભગવાન તો વશિષ્ઠ મુનિ. એટલે આવા ભગવાનને સદગુરુના ચરણે જ્યાં પછી આ નામની ખબર પડી છે. એટલે સદગુરુના શરણ સિવાય આ નામનો મહિમા કોઈને મળે એવો નથી. શ્રી હરિ બ્રહ્મા વિષ્ણુ વદે વેદમાં વાત વિચારી. આ પંથવાળાનો પતો નહીં લાગે, ઝળકે છે બ્રહ્મચારી. જેને બ્રહ્મને જાણ્યો છે ઈવડાય ઝળકે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ છે ને જગત દેખાય છે ને એ જગત હાવ મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. અને જેને જેને એ બ્રહ્મને નક્કી કર્યો પછી ભલે સવારામ હોય કે દાસી જીવણ હોય, ભલે સતી તોરલ હોય કે મીરાબાઈ હોય, પણ આવડા અમને બ્રહ્મ જાણ્યો અને ઈવડે જળકી રહ્યા છે. આપણા વટવા ને આપણા ગઢા ઘણા વે ગયા, બ્રહ્મને જાણ્યો ને નામી ભૂઈ ગયા. 5, 7, 9, 12 જાપ જપતા નિજ નામની યારી. 5, 7, 9, 12 જાપ જપતા નિજ નામની યારી. ઈ નામથી પથ્થર કર્યા તા ભવસાગરમાં ભારી. હો મનવા, આ નામની વાત છે ન્યારી. આ નામની વાત એવી છે, ગુપ્ત છે. અને ગુપ્ત એટલે કેવી જોઈજો, ટૂંકમાં આપણે હજારો ભગવાનના નામની ખબર પડે. ફોટાની મૂર્તિ દેખાડો તો આ રામ છે, કૃષ્ણ છે, રામાપીર છે, શંકર ભગવાન છે, ગણપતિ છે, હનુમાન છે, આપણે કહી દઈએ. પણ એ રામ હોય, કૃષ્ણ હોય, રામદેવજી મહારાજ હોય, હનુમાનજી હોય, શંકર હોય, જે કંઈ હોય, પણ ઈવડે એમને કયા નામની ભક્તિ કરી ઈ ખબર નહીં પડે. હરી હરી કરવાનું રહે. હરી હરી જોજો. હવે અહીંયાથી આપણે વિશ્વમાંથી બહારથી આ દેહ ઉપર શબ્દ લાવો તો આ દેહ ઉપર જોજો હજારો નામ છે. મારા તમારા દેહ ઉપર હજારો નામ છે. આ એક કાંડામાં જ એટલામાં ગણો ને ત્યાં ખબર પડે કે આને હાથેળી કહેવાય, આ લીટા રેખા કહેવાય, આને આંગળીઓ કહેવાય, આને વેઢા કહેવાય, આને અંગૂઠો કહેવાય, આને નખ કહેવાય, આને કાંડું કહેવાય, આને પોંસો કહેવાય. અહીં ગણો ત્યાં 2 નામ થઈ જાય. આ બધાય નામની બધાને ખબર હોય. અને હળવે 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 તમે આખા દેહના નામને ગણો એટલે હજારો નામ આમાં છે. પણ હજારો નામની અંદર એક નામ એવું છે કે આને દેવાભાઈ કહેવાય. એટલે દેવાભાઈ એવું નામ શેમાં છે? જ્યાં હાથ અડાડશું અહીંયા કંઈક બીજું છે. આખા દેહના હજારો નામ થશે. એ હજારો નામની કઈ જરૂર નથી. પણ એ દેવાભાઈ એવું નામ હોય કે રમેશભાઈ એવું નામ હોય કે ઉકાભાઈ એવું નામ, જે કઈ નામ પોતાના દેહને ઓળખવા, અને એ નામને આખું કામ ઓળખે. આમ દૂધઈમાં જાય ને કે દેવાભાઈ યાદ યા, એટલે હાહરિયામાં જાય, મોહાળમાં જાય, ગમે ત્યાં જાય તો એવડે બધા ઓળખે કે આ જ દેવાભાઈ. અને દેવાભાઈ જો દેવાભાઈને જ ન ઓળખે તો ડાયા ગણાય જ મૂર્ખ્યા. હજારો નામ જે બાર ભગવાનના છે, હજારોએ કોની ભક્તિ કરી એ નામની ખબર નથી પડતી ગુરુ ગમ વિના. એમાં દેહમાં હજારો નામ છે, બહેનોમાં ભાઈઓમાં, પણ પોતાને ઓળખવાનું નામ શેમાં છે? અને કદાચ થોડુંક જણી જાય તો હજીથી આગળ જશે. દાખલા તરીકે ભાડુકા કે આ તાલુકામાં કે સાયલા તાલુકામાં, એટલે તાલુકા ગણાય છે, પણ કે તાલુકો કયા જિલ્લામાં? એમ કદાચ આ દેહની અંદર નામ જાણ્યું કે દેવાભાઈનું નામ શામાં છે, અને જો તમે નક્કી કરી લો તો એ છે આગળ જશે. અને કદાચ તાલુકો જો ઓળખી જાય તો કે જિલ્લામાં, પણ જિલ્લો કયો કે સુરેન્દ્રનગર જિલ્લો. તો સુરેન્દ્રનગર જિલ્લો એવા જિલ્લા ગણાય, પણ કે એ જિલ્લો આવ્યો ક્યાં? કે ગુજરાતમાં. એમ આગું આવ્યું જાય. જ્યારે આખા ભારતમાં વિશાળ બને તારે નક્કી થાય. એમ મારા તમારા દેહમાં જે નામ છે ને એ નામ શામાં છે? અને એ નામ ગુપ્ત છે. બીજા બધા નામ જાહેર.
કે આને નાક કહેવાય, આંખ કહેવાય, કાન કહેવાય, હાથ કહેવાય, પગ કહેવાય, આ બધા જાહેર. એમ રામ કહેવાય, કૃષ્ણ કહેવાય, રામાપીર કહેવાય, શંકર કહેવાય, ચરમાળિયા કહેવાય, બધા જાહેર. આવા નામની ચાવી કે મારા ગુરુએ બતાવી, પણ 52 અક્ષર બારી. આ તો સોમદાસ ને ગુરુ લાલજી મળ્યા એટલે નિર્ભય નામ નિહાળ્યું. હે મનવા, આ નામની વાત છે બેન. એવો નામનો મહિમા જે છે અને એ વિશે નટુરામ મહારાજે ખૂબ આપણને સમજાવ્યું. અને બહેનોમાં ભાઈઓમાં જેને કોઈ સદગુરુની શાન ન જાણી હોય તો કે આવો નામનો મહિમા જાણી લીધો. આથી આગળ અમે વિશેષ બોલતો નથી. તમારા પોસા મહારાજ ઊંઘ માંડી આવવા મારી વાણીને વિરામ કરું છું. બોલો સદગુરુ મહારાજ.